હવે ટાઈમ છે ઘરે આવવાનો 11 વાગ્યા સુધી બહાર રખડવાનું તારે તારા કારણે જ લેટ થયું છે મારા લીધે લેટ થયું તો શું અમે બધા ભાઈબંધો જમવા ગયા હતા અને જમ્યા પછી બધા એવું કીધું કે હું બિલ ભરું બિલ ભરવામાં બૂમ કરી નાખી લોકોએ હા તો બિલ ભરવામાં મારું નામ ક્યાંથી આવ્યું વચ્ચે અરે દરેક લોકોને બિલ ભરવું હતું તો ત્યાં પેલા વેટર હતા તો વેટરે એવો સજેશન આપ્યો કે જેની વાઈફ સૌથી સ્માર્ટ હોય ને એ બિલ ભરે તો બધાએ મારી બાજુ ટાર્ગેટ કર્યું કે સૌથી સ્માર્ટ તો તારી જ વાઈફ છે ને બિલ તો તું ભરીશ તારા બધા ફ્રેન્ડ એવું માને છે કે હું સ્માર્ટ છું અરે મેં તો બહુ કોશિશ કરી એ લોકોને કન્વિન્સ કરવાની કે ભાઈ ના મારી વાઈફ સૌથી સ્માર્ટ નથી તો બીજાની વાઈફ સૌથી સ્માર્ટ હશે યાર એટલે તું એવું કહે છે કે હું સ્માર્ટ નથી યાર બિલ ભરવાનો મોકો મારે આવ્યો તો મેં ખિસ્સામાં હાથ નાખ્યા તો બિલ હતું 7,000 નું મારા ખિસ્સામાંથી નીકળ્યા ખાલી 3,000 રૂપિયા તો પછી મારે કંઈક તો કેવું પડે ને લોકોને કે ભાઈ મારી જોડે નથી આ બિલ હું નહીં ભરશું એટલે મેં એવું કીધું કે ભાઈ મારી વાઈફ સ્માર્ટ નથી તો કોઈ માન્યું જ નહીં એટલે છેલ્લે ઘરે આવવું પડ્યું મારા પૈસા લેવા માટે આટલી વાત એમાં એવું કન્વિન્સ થોડી કરવાના હોય લે અને રૂપિયા વધે ને તો પાછા ના લાવતો તારા ભાઈબંધોને આમાંથી કંઈક ખવડાવી દેજે હા હા કેમ નહીં આવું હું બિલ ભરીને થોડું એ લોકોને સમજાઈને ખવડાવી આવું ભાઈ નીકળ્યા નથી ને જી બસ વ્યવસ્થા થઈ ગઈ છે પહોંચું છું મદરો દારૂ